હેલો મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, જો આપને આ વિડીયો ગમતા હોય તો આપ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, જેથીને તે લોકો પણ આ વિડીયોનો વધુને વધુ લાભ મેળવી શકે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. હાઈકોર્ટ પટાવાળા જે વર્ગ 4નું મોડેલ પેપર 3 છે તે આપની સમક્ષ રજૂ કરું છું. તો ચાલો જોઈએ. શુલ્ક શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. તો શુલ્ક એટલે વાહિયાત, નકામું અથવા ફોગટ. આ ત્રણેય શબ્દો છે તે એક શુલ્કના સમાનાર્થી શબ્દો છે. ત્યાર પછી ધવલનો વિરોધી શબ્દ લખો. તો ધવલ એટલે એનું વિરોધી છે કાળું. ત્યાર પછી ફૂલની કળીઓનું ઝુમખું. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો ફૂલની કળીઓનું ઝુમખું એટલે થાય મંજરી. ત્યાર પછી જોઈએ મિત્રો, છાતી ભાંગી જવી. આ રૂઢિપ્રયોગ છે, તેનો અર્થ થાય છે હિંમત હારી જવી. ત્યાર પછી તાંબાની તોલડી તેરવાના માંગે. કહેવત છે, તેનો અર્થ થાય છે ઘર સંચાર માંડો ત્યારે ઘણી ચીજ સામગ્રી જોઈએ. ત્યાર પછી જોઈએ મિત્રો, પ્રાણ વત્તા ઈશ્વર એની સંધિ જોડવાની છે, તો એ થાય પ્રાણેશ્વર. ત્યાર પછી સાચી જોડણી લખો. તો કર્ણાવતીની સાચી જોડણી છે તે આ રીતે લખાશે. ત્યાર પછી રાય રંગનો સમાસ ઓળખાવો. તો રાય રંગ છે તે દ્વંદ્વ સમાસ થશે. ત્યાર પછી ઉગી જવાય વાળે જો આ ક્ષણે વતન હોય. આ પંક્તિનો અલંકાર જણાવો. તો એનો અલંકાર થાય છે સજીવારોપણ. ત્યાર પછી છતાંય દિલ તો ચહે તણ યુવાનની તાજગી. આ પંક્તિનો છંદ ઓળખાવો. તો આ પંક્તિનો છંદ છે પૃથ્વી છંદ થશે. ત્યાર પછી તત્સમનો વિરોધી શબ્દ લખો. તો તત્સમનો વિરોધી થાય છે તદ્ભવ. ત્યાર પછી જુગાર જૈન જાજમ જિંદગીને શબ્દકોશ પ્રમાણે ગોઠવો. તો એને શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ તો જાજમ પહેલે આવશે, ત્યાર પછી જિંદગી આવશે, ત્યાર પછી જુગાર અને ત્યાર પછી આવશે જૈન. ત્યાર પછી જોઈએ મિત્રો, તળપદો શબ્દ પડ તપેનો અર્થ લખો. તો પડ તપે એટલે તડકામાં એવો થાય છે. ત્યાર પછી સુધાંશુ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે. તો એ છે દામોદર ભટ્ટ છે, તેનું તખલ્લુસ છે સુધાંશુ. ત્યાર પછી સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આ પંક્તિ કોની છે? તો આ પંક્તિ છે તે બરકત વિરાણીની છે. ત્યાર પછી જોઈએ મિત્રો, નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે. તો એ છે અંધશાળા સાથે છે તે નીલકંઠરાય છત્રપતિ જોડાયેલા. ત્યાર પછી જોઈએ મિત્રો, અશ્મિઓની ઉંમરોનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. તો એ પદ્ધતિ છે કાર્બન ડેટિંગ. ત્યાર પછી જોઈએ મિત્રો, ગુજરાતનું ચાંપાનેર કયા સંગીતકારના નામ સાથે જોડાયેલું છે. તો એ છે બેજુ બાવરા સાથે છે તે જોડાયેલું. ત્યાર પછી રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક માણસાઈના દીવા કોની કલમ દ્વારા લખાયેલું. તો એ છે ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવેલું. ત્યાર પછી સંપદા શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. તો સંપદા એટલે સંપત્તિ અથવા મિલકત. આ બંને છે તેના સમાન અર્થવાળા શબ્દો છે. ત્યાર પછી મહાગુજરાત જનતા પરિષદના સ્થાપકનું નામ જણાવો. તો એ છે ઇન્દુલાલ યાજ્ઞિક. ત્યાર પછી બીઆરટીએસને શું નામ આપેલું છે. તો મિત્રો બીઆરટીએસને જનમાર્ગ એવું નામ આપેલું. ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના ગુજરાતમાં ક્યાં કરવામાં આવી છે. તો એ છે સાધુબેટ ખાતે સ્થાપના કરવામાં આવેલી. ત્યાર પછી જોઈએ મિત્રો, ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે. તો એ છે વલ્લભભાઈ પટેલનું નામ છે તે જોડાયેલું. ત્યાર પછી જોઈએ મિત્રો, કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે. તો એ છે સોડા એશ.
ત્યાર પછી ગુજરાતની સ્થાપના પછી ઈસવીસન 1964માં સૌપ્રથમ કયો જિલ્લો બનાવ્યો? તો એ હતો ગાંધીનગર, જે 1964માં સૌપ્રથમ બનાવેલ. ત્યાર પછી ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? તો એ છે કાકરાપાર. ત્યાર પછી સૌથી પ્રાચીન મનાતી પર્વતીય શ્રેણીના નામ પરથી બનેલો જિલ્લો કયો છે? તો એ છે અરવલ્લી, જે સૌથી પ્રાચીન પર્વતીય શ્રેણી છે. ત્યાર પછી જોઈએ મિત્રો, દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ ક્યાં આવેલું? તો એ છે નવસારીમાં આવેલું. ત્યાર પછી નર્મદા જિલ્લામાં સરદાર સરોવર બંધ ક્યાં આવેલો છે? તો એ નવાગામ ખાતે આવેલ. ત્યાર પછી દાહોદ જિલ્લાના કયા શહેરને જૂના રજવાડી શહેર તરીકે ઓળખવામાં આવે છે? તો એ દેવગઢ બારિયા છે તેને દાહોદ જિલ્લાનું જૂનું રજવાડી શહેર કહેવામાં આવે છે. ત્યાર પછી ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધઈ બોટનિકલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે? તો એ ડાંગ જિલ્લામાં આવેલો છે. ત્યાર પછી પ્રાચીન સમયમાં ભાવનગર જિલ્લાનો વિસ્તાર કયા નામથી જાણીતો હતો? તો એ જે ગોહિલવાડ છે તે જાણીતો, ગોહિલવાડના નામથી જાણીતો છે. ત્યાર પછી જોઈએ મિત્રો, કર્કવૃતને 2 વાર ઓળંગતી નદી કઈ છે? તો એ મહી નદી છે તે કર્કવૃતને 2 વાર ઓળંગે છે. ત્યાર પછી ગુજરાતમાં મિની કાશ્મીર તરીકે કયા જિલ્લાને ઓળખવામાં આવે છે? તો એ નર્મદા જિલ્લો છે તેને મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ચૌહાણની રાજધાની તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો એ ચાંપાનેરને છે તે ચૌહાણની રાજધાની કહેવાય. ત્યાર પછી મિત્રો ગણિતનો દાખલો છે 104નો વર્ગ. તો અહીં 104નો વર્ગ થશે 10,816. ત્યાર પછી જોઈએ મિત્રો, 1, 2, 3, 8, 7, 8, 7 સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક જણાવો. તો એ વર્ગ કરશી એટલે એનો એકમનો અંક થશે 9. અહીં આપણે 7નો વર્ગ જો કરીએ તો એનો 7 × 7 = 49 એટલે 4 49 એટલે દશકનો અંક થશે 4 અને એકમનો અંક થશે 9. તો અહીં જવાબ આવશે 9. ત્યાર પછી ઉત્થાનનો વિરોધી શબ્દ લખો. તો ઉત્થાન એટલે પતન થવું. ત્યાર પછી જોઈએ મિત્રો, 1 થી 1000 સુધીમાં આવતી પૂર્ણઘન સંખ્યાઓની સંખ્યા જણાવો. તો એ સંખ્યા છે 10, કારણ કે 10નો વર્ગ 1000 થાય. ત્યાર પછી જોઈએ મિત્રો, 6, 4.2, 0.7નો લસા શોધો. તો તેનો લસા થશે 42. ત્યાર પછી બે સંખ્યાનો ગુણાકાર 2486 અને ગુસા 22 છે તો તેનો લસા કેટલો થશે? તો એ થશે 113. ત્યાર પછી એક વ્યક્તિ 5000 રૂપિયા ભાડું એક મકાન ભાડે રાખે છે. તે દલાલને 1% અને મકાન માલિક દલાલને 2% આપે તો દલાલને કુલ કેટલા રૂપિયા દલાલી મળશે? તો એ છે 150 રૂપિયા દલાલને દલાલી મળશે. ત્યાર પછી એક રકમનું 10% લેખે પ્રથમ વર્ષનું વ્યાજ 450 રૂપિયા છે. તે જ રકમનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય? તો એ છે 495 રૂપિયા થશે, કારણ કે એક વર્ષનું 450 છે એટલે એ રકમ હોય 4500. 10% લેખે તેનું વ્યાજ થાય 450 રૂપિયા. તો બીજા વર્ષે પાછા આ 450નું વ્યાજ પણ 450નું વ્યાજ 10% લેખે એટલે 45 રૂપિયા પણ 450માં એડ થાય એટલે 495. ત્યાર પછી એક ટેબલ રૂપિયા 365માં ખરીદ્યું અને તેનો મરામત ખર્ચ રૂપિયા 25 થયો. ત્યારબાદ તે ટેબલ રૂપિયા 420માં વેચ્યું તો કેટલા ટકા નફો થયો હશે? તો એ નફો છે તે 7.69% જેટલો થાય. ત્યાર પછી 1 નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય? તો એ જે 1.852 કિલોમીટર થશે. ત્યાર પછી x = y બરાબર 5:8 હોય તો x + 10 = y + 3 બરાબર કેટલા થશે? તો એ છે 15:11 થશે. ત્યાર પછી અજયભાઈ 5 દિવસમાં 250 પેજ લખી શકે તો એક દિવસમાં કેટલા પેજ લખી શકે?
તો એ 50 પેજ છે તે એક દિવસમાં લખે. ત્યાર પછી 1 કિલોલીટર બરાબર કેટલા લીટર થાય? તો 1000 લીટર છે તે 1 કિલોલીટર બરાબર થશે. ત્યાર પછી જોઈએ મિત્રો, 1700 રૂપિયાનું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો એ થશે 2057 રૂપિયા. ક્રિકેટ વિશ્વકપ 2019 કયા દેશમાં રમાવાનો છે? તો એ ઇંગ્લેન્ડમાં રમાવાનો છે. વોલીબોલની રમતમાં એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? તો 6 ખેલાડી છે તે વોલીબોલમાં એક ટીમમાં હોય છે. ત્યાર પછી બારાબત્તી સ્ટેડિયમ ક્યાં આવેલું છે? તો એ કટક ખાતે આવેલું. કોમનવેલ્થ ગેમનું જૂનું નામ શું છે? તો બ્રિટિશ એમ્પાયર ગેમ્સ એ એનું કોમનવેલ્થનું જૂનું નામ હતું. ત્યાર પછી ભારતમાં નિર્મિત પ્રથમ કોમ્પ્યુટર કયું છે? તો એ સિદ્ધાર્થ છે તેનું નામ. ત્યાર પછી લેપટોપ કમ્પ્યુટરને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ છે પોર્ટેબલ કમ્પ્યુટર. ઔરંગા નદી કિનારે વસેલું શહેર કયું છે? તો ઔરંગા નદી કિનારે વલસાડ છે તે આવેલું. ત્યાર પછી બોતેર કોઠાની વાવ કયા જિલ્લામાં આવેલ છે? તો મહેસાણા ખાતે બોતેર કોઠાની વાવ આવેલી. ત્યારબાદ સાતત્યનો સમાનાર્થી શબ્દ લખો. તો સાતત્ય એટલે ટકાઉ, નિરંતર, સતત અને હંમેશા. આ તમામ શબ્દો છે તે સાતત્યના સમાનાર્થી શબ્દો છે. ત્યાર પછી વિશ્વ જલપ્લાવિત દિન કયા દિવસે ઉજવવામાં આવે છે? તો એ 2 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ મિત્રો, ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? તો એ છે કચ્છના નાના રણમાં આવેલું, જેનું મુખ્ય મથક ધાંગધ્રામાં છે. ત્યાર પછી કુંભારિયાના દેરાસરો ક્યાં આવેલા છે? તો એ અંબાજી ખાતે આવેલ. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? તો એ છે ભાવનગર છે તે સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. ત્યાર પછી નરસિંહ મહેતાના પિતાનું નામ જણાવો. તો એ છે કૃષ્ણદાસ. ત્યાર પછી આરબીઆઈનો નાણાકીય વર્ષનો પ્રથમ દિવસ કયો છે? તો આરબીઆઈનો નાણાકીય વર્ષનો પ્રથમ દિવસ છે 1 જુલાઈ. આધાર માટેનો વર્ચ્યુઅલ આઈડી કેટલા ડિજિટનો છે? તો એ છે મિત્રો 16 ડિજિટનો છે. ત્યાર પછી ટોળા દ્વારા થતી હત્યા માટે કયો શબ્દ વપરાય છે? તો એ છે મોબ લિન્ચિંગ. ત્યાર પછી ગુજરાતમાં કેટલા કુપોષિત જિલ્લા છે? તો 7 કુપોષિત જિલ્લાઓ ગુજરાતમાં આવેલા છે. ત્યાર પછી 4 જુલાઈ 2018 સ્વામી વિવેકાનંદની કેટલામી પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી? તો એ છે 116મી જયંતિ પુણ્યતિથિ છે તે ઉજવવામાં આવી હતી. ત્યાર પછી તાજેતરમાં ગાંધીધામ ખાતેથી કઈ એક્સપ્રેસને લીલી ઝંડી અપાઈ હતી? તો એ છે તિરુનેલવેલી. આ એક્સપ્રેસનું નામ છે મિત્રો તિરુનેલવેલી. ત્યાર પછી વિશ્વમાં હીરાનો સૌથી મોટો નિકાસકાર દેશ કયો છે? તો એ છે આપણો ભારત દેશ, જે હીરાનું સૌથી વધુ પ્રમાણમાં નિકાસ કરે છે. ત્યાર પછી સરદાર સરોવર ડેમને ગુજરાતનું પાણિયારું કહેનાર કોણ હતા? તો એ છે અમૃતલાલ વેગડ. ત્યાર પછી જોઈએ મિત્રો, T20માં 3જી સદી મારનાર વિશ્વનો બીજો બેટ્સમેન કયો છે? તો એ છે રોહિત શર્મા છે તે T20માં 3જી સદી મારનાર વિશ્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. ત્યારબાદ વિશ્વનો સૌથી યુવાન દેશ કયો છે? તો એ પણ મિત્રો આપણો ભારત દેશ છે, જેમાં 25ની ઉંમરવાળા 50% જેટલા વ્યક્તિઓ છે. ત્યાર પછી રક્ષક વન કયા યુદ્ધની યાદમાં તૈયાર કરાયું છે? તો એ મિત્રો ભારત પાકિસ્તાન યુદ્ધ માટે છે તે તૈયાર કરવામાં આવેલું, જે 1971માં થયું હતું. ત્યાર પછી વિશ્વ સાપ દિવસ ક્યારે મનાવાય છે? તો એ છે 16 જુલાઈના દિવસે વિશ્વ સાપ દિવસ મનાવાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, જધન્ય શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. તો એ છે આખરી, છેલ્લું અથવા અંતિમ. આ બધા સમાનાર્થી શબ્દો છે. ત્યાર પછી રવાંડાની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી કોણ છે? તો એ છે નરેન્દ્ર મોદી. ત્યાર પછી 15મા નાણાં પંચનો સમયગાળો કયો છે? તો એ છે 2020થી 2025. જિમ્નાસ્ટ દીપા કર્માકરને કયા રાજ્યના
બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નીમવામાં આવ્યા છે? તો એ છે ત્રિપુરા. ત્યાર પછી ઈસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો એ બેંગ્લોરમાં આવેલું. પૃથ્વીનો સૌથી જૂનો રંગ કયો છે? તો એ છે ગુલાબી. ત્યાર પછી 2022માં ફિફા વર્લ્ડ કપનું આયોજન ક્યાં થશે? તો એ કતાર ખાતે થવાનું. ત્યાર પછી છે રૂપિયાની નવી નોટની પાછળના ભાગમાં મિત્રો અહીં 100 રૂપિયાની નવી નોટની પાછળના ભાગમાં કઈ આકૃતિ દર્શાવેલ છે? તો 100 રૂપિયાની નવી નોટની પાછળ રાણકી વાવ દર્શાવેલ. ત્યાર પછી છે AIRનું પૂરું નામ જણાવો. તો એ છે ઓલ ઇન્ડિયા રેડિયો. એક વ્યક્તિ 5 કિલોમીટર દક્ષિણ દિશામાં જાય છે, ત્યાર પછી તે જમણી બાજુ વળી 7 કિલોમીટર ચાલે છે. પછી તે જમણી બાજુ વળી 5 કિલોમીટર ચાલે છે. તો હવે તે કયા સ્થાન પર તે મૂળ સ્થાનથી કેટલા કિલોમીટર દૂર હશે? તો અહીં જવાબ આવશે 7 કિલોમીટર. ત્યાર પછી જોઈએ મિત્રો એક લાઇનમાં કૈલાસ 14મા નંબરે વચ્ચે બેઠેલો છે. તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા હશે? તો અહીં કુલ વ્યક્તિઓ થશે 27. ત્યાર પછી જોઈએ મિત્રો અહીં શ્રેણી આપેલી છે 3, 6, 12, 24 અને પછી ખાલી જગ્યા આપેલી છે. તો અહીં જવાબ આવશે 48, કારણ કે 2 સાથે ગુણાકાર છે, બીજું કંઈ નથી. ત્યાર પછી વર્ષ 2011માં ક્રિકેટ વિશ્વકપમાં કઈ ટીમને હરાવી ભારત જીત્યું હતું? તો એ ટીમ હતી તે શ્રીલંકા હતી. ત્યાર પછી મિત્રો મુદ્રિતનો વિરોધી શબ્દ લખો. તો મુદ્રિત એટલે હસ્તલિખિત, મુદ્રિત એટલે પ્રિન્ટ. કયા સાહિત્યકારનું ઉપનામ સવ્યસાચી છે? તો સવ્યસાચી ધીરુભાઈ ઠાકરને કહેવામાં આવે છે. ત્યાર પછી કયું શહેર મસાલાના શહેર તરીકે જાણીતું છે? તો તે ઊંઝા છે, તે મસાલાના શહેર તરીકે જાણીતું છે, જે મહેસાણામાં આવેલું. ત્યાર પછી ભારતનું સૌપ્રથમ ખાનગી માલિકીનું બંદર કયું છે? તો એ છે પીપાવાવ. ત્યાર પછી કયા તીર્થ સ્થળ પાસે મહી અને ગોમતી નદીનો સંગમ થાય છે? તો એ છે ગલતેશ્વર. ત્યાર પછી અખે પાતર નવલકથાના લેખક કોણ છે? તો એ છે બિંદુ ભટ્ટ. ત્યાર પછી જોઈએ મિત્રો સિદ્ધરાજ જયસિંહે માળવાના કયા રાજાને પરાજય આપ્યો હતો? તો એ છે યશોવર્મા. ત્યાર પછી ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં થયો? તો એ છે હર્ષચરિત. ત્યાર પછી સિદ્ધપુરનું કયું મંદિર એક જ વખત દર્શન માટે ખુલે છે? તો એ છે કાર્તિક સ્વામીનું મંદિર. ત્યાર પછી રાષ્ટ્રની પ્રથમ ગ્રામ વિદ્યાપીઠ કઈ હતી? તો એ છે લોક ભારતી સણોસરા. ત્યાર પછી મિત્રો એમ્સનું પૂરું નામ અહીં પૂછેલ છે. તો એમ્સ એટલે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. તો મિત્રો આ હતું આજનું પેપર. મિત્રો જો આપને વિડીયો ગમતો હોય તો આપના મિત્રો સાથે શેર કરજો બને તેટલું, જેથી તે લોકો પણ તેનો લાભ લઈ શકે. અને જો આપે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ કરાવજો. થેન્ક યુ.